ભરૂચ આરટીઓમાં હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતા પારદર્શકતા અને આધુનિક ટેકનોલોજી સાથે ટેસ્ટ પ્રક્રિયા વધુ કડક બની છે. ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારની દરેક હાલત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ભૂલ થતાં જ તરત સ્ક્રીન પર પરિણામ દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં મેસેજ પણ પહોંચી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે, જ્યાં કર્મચારીઓ ટેસ્ટ ટ્રેક પર ચાલતી કાર અને બાઇકની દરેક એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમમાં ઉમેદવારોનો ફોટો, નામ, કયા સિગ્નલ પર ભૂલ થઈ અને કયા કારણસર ફેલ થયો તેની તમામ માહિતી તરત જ ડિસ્પ્લેમાં જોવા મળે છે. ટેસ્ટ પહેલા જ દરેક અરજદારને એલસીડી સ્ક્રીન પર ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો માર્ગદર્શન વિડીયો ફરજિયાત બતાવવામાં આવે છે. ત્યારબાદ ફોટો વેરિફિકેશન કરવામાં આવે છે અને એક ખાસ ટેગ વાહન સાથે જોડવામાં આવે છે, જેથી એઆઈ સિસ્ટમ ટેસ્ટ દરમિયાન તમામ માહિતી ટ્રેક કરી શકે. ટેસ્ટ દરમિયાન જો ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે છે. આ સંપૂર્ણ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 15 થી વધુ એઆઈ આધારિત કેમેરાનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી સિસ્ટમથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસશે અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની ટેવ પડશે. આરટીઓ ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આરટીઓ ભરૂચ એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક શરૂ કરી રહ્યું છે. એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે. મિત્રો, આ ટેસ્ટમાં તમારે સમયમર્યાદાનું પાલન કરવું પડશે, તેમજ ટ્રેકના નિયમો છે એનું પાલન કરવું પડશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે, તેમજ કામ ઝડપી થશે. જો કોઈ ઉમેદવાર સારી રીતે ડ્રાઇવિંગ જાણતો હશે તે જ ઉમેદવાર આ ટ્રેકમાં પાસ થશે. મારી લોકોને અપીલ છે, ડર્યા કે ગભરાયા વગર ટ્રેક ઉપર ટેસ્ટ આપવા માટે આવે અને પાસ થાય. અંતમાં આ ટેસ્ટનો જે મુખ્ય હેતુ છે એ 100% પારદર્શિતા લાવવાનો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.